ડાયાબિટીસના દર્દીઓ માટે ખુશ ખબર, હવે ડરો નહીં પરંતુ સાચી રીતે ખાઓ આ ડ્રાય ફ્રૂટ્સ. બ્લડ શુગર રહેશે કુદરતી રીતે કંટ્રોલમાં. ડાયાબિટીસ હોય એટલે ડ્રાય ફ્રૂટ્સથી દૂર રહેવું જોઈએ એવી માન્યતા હવે ભૂલી જાઓ. જો યોગ્ય માત્રા અને સાચી રીતે સેવન કરવામાં આવે તો ડ્રાય ફ્રૂટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછા નથી. ડ્રાય ફ્રૂટ્સમાં રહેલા ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ લોહીમાં શુગરના શોષણને ધીમું કરે છે, જેનાથી અચાનક શુગર વધવાનું જોખમ ઘટે છે. ખાસ કરીને કાજુ, જેને ઘણા લોકો હાનિકારક માને છે, તે વાસ્તવમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવામાં મદદ કરે છે. તેવી જ રીતે અખરોટ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન સુધારે છે અને બદામ તો શુગર મેનેજમેન્ટ માટે શ્રેષ્ઠ ગણાય છે. કયા ડ્રાય ફ્રૂટ્સ કેવી રીતે લેવા? તમે રોજની એક મુઠ્ઠી એટલે કે અંદાજે 30 ગ્રામ જેટલા પ્લેન ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો. પિસ્તા ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, જ્યારે રાત્રે પલાળેલા 4 અખરોટ ખાલી પેટ લેવાથી અદ્ભુત ફાયદો થાય છે. જો કે કિસમિસ, ખજૂર અને અંજીર જેવા કુદરતી ઘડપણવાળા ફળો લેતી વખતે માત્રાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ યાદ રાખો, ડાયાબિટીસમાં હંમેશા કાચા કે પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ જ ખાવા. તળેલા, મસાલેદાર કે વધુ પડતા મીઠા નટ્સ બ્લડ પ્રેશર અને શુગર બંને વધારી શકે છે. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. MGV TV તેની પુષ્ટિ નથી કરતું.